કર્યો। પોલીસને મદદ માટે કોલ કરનાર યુવતીને બીભત્સ શબ્દો બોલ્યા। બોપલમાં પાડોશીએ યુવતીની માતાને મકાન ખાલી કરવા માટે ધમકી આપી। જાતિ વિષયક શબ્દો બોલતા પોલીસમાં અરજી કરાઈ। યુવતીનો પોલીસ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। તો બોપલ પોલીસ મથકે ઉત્કર્ષ બારોટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બોપલ પોલીસ મથકે અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ। એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો। આપણી પાસે રેકોર્ડિંગ છે એ અસામાજિક માનસિકતા વાળો એનો એએસઆઈ જેનું રેકોર્ડિંગ અત્યારે સમગ્ર ગુજરાતમાં વાયરલ છે। આ બેનને ગઈકાલે એવી ગંદી ગાળો બોલે છે જેમાં પેલા દારૂડિયા લુખ્ખાઓ તત્વો બોલતા હોય ને એને પણ સર્વા એવી ગંદી ગાળો એ અહીંનો એએસઆઈ બોલ્યો છે। પહેલા મેં અરજી કરી તો મેં કોલ કર્યો કે 10-15 મિનિટ થઈ ગઈ તો પોલીસ આવી નથી। મેં ફરીથી કોલ કર્યો તો મને એમ કહે છે કે તારી નોકર છે અને મને ગાળો દે છે ખરાબ છે। બધી પોલીસ સ્ટેશનમાં અમારા ટેક્સથી તમે જીવો છો, એમના નથી તમે સેલેરી આપતી સરકાર, અમારા ટેક્સથી જીવો છો, નોકર જ છો તમે અમારા। હેલો, હા સંભળાય। કેટલી કોલ લાગશે? અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે? આના 15 દિવસ પહેલા જ કમ્પ્લેન કરી છે, કોઈ પગલા કેમ નથી લેતા તમે લોકો? 15 દિવસ પહેલા બી કરેલી છે? હા કરેલી છે। તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને? આવેલા છીએ અમે, 2 વખત આવીને ગયા। અરજી તમે કરી લો છો, કોઈ આવ્યા તમે અહીં? અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી। તાત્કાલિક કોલ કરીએ છીએ, તમે પગલા તો લો યાર। એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન કે તમે આ રીતે વાત કરો છો? જે તમારી સાથે માથાકૂટ કરે છે આવો તો ખરા। ગાડી મોકલી છે જે તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો, પોલીસને પાવર બતાવવા કરે? હેલો, જાણ કરી છે ગાડી આવે છે ને તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ અમને નહીં બતાવવાનો। જલ્દી મોકલો। અહીં જાણ કરી છે તમારી પોલીસ તમારી નોકર છે, પોલીસ નોકર છે તમારી, તમે કોઈ એમ આવી જાય બીજી મેટર જ આવે છે। હેલો, પાવર નહીં બતાવવાનો, તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ પોલીસને નહીં પાવર બતાવવાનો। પ્રોબ્લેમ થાય છે। મૂકી દે ફોન।